હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે આપણું લેક્ચર નંબર 10માં। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર। તો સૌપ્રથમ પહેલો સવાલ છે કે વિધાન સાચું છે કે ખોટું તે જણાવો। બિંદુઓ 5, 8, 0, 8 અને -6, 8 એ સમરેખ છે? તો જો ડાયરેક્ટ સમરેખ નક્કી કરવું હોય તો ડાયરેક્ટ સમરેખ નક્કી કરવા માટે એનો કોઈ પણ એક યામ સેમ હોય। અહીંયા તમે જોવા જાવ તો એનો વાયયામ દરેકમાં સેમ છે। જુઓ કે 8, 8 અને 8, તો જો દરેક એક યામ કોઈ પણ એક યામ સેમ હોય તો આ બિંદુઓનો જો આલેખન કરવામાં આવે તો એક સીધી લાઇનમાં જ આવશે। ઓકે, ધારો કે આ રીતે કંઈક આવી શકે। ઓકે, તો જો એક જ સીધી લાઇનમાં આવે તો આપણે એવું કહી શકીએ અહીંયા તો આપણે 0, 8 વાયયામ સેમ છે એટલે આ રીતે કંઈક આવશે। ઓકે, તો આ એક સમરેખ છે, વિધાન સાચું છે। કેવું છે? સાચું। ત્યારબાદ જોવા જઈએ તો -8 -15 નું ઉગમ બિંદુથી અંતર। હવે ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે આપણી પાસે કે વર્ગમૂળમાં x² + y²। આ એક સિમ્પલ સૂત્ર છે। તો એમાં જોવા જઈએ તો એક્સયામ છે આપણી પાસે -8 અને વાયયામ છે આપણી પાસે -15। તો ચાલો -8 નો સ્ક્વેર કરીએ તો થશે 64 અને -15 નો સ્ક્વેર કરીએ તો +225। તો 225 + 64 એટલે 289। 289 નું વર્ગમૂળ એટલે કે 17। તો અહીંયા જોવા જઈએ તો અહીં ઉગમ બિંદુથી અંતર 17 છે, તો આ 17 જ મળે છે। તો વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી લઈએ તો ઉગમ બિંદુ કેન્દ્રવાળા। ઓકે, તો વર્તુળની વાત છે। ચાલો આપણે વર્તુળ એક બનાવી લઈએ। તો એક વર્તુળ છે અને ત્યારબાદ એવું કીધું છે કે એનું કેન્દ્ર જે છે એ ઉગમ બિંદુ છે, એટલે આપણે ચાલો એનું કેન્દ્ર જે છે એ ઉગમ બિંદુ છે એટલે 0, 0 અને વ્યાસના અંત્ય બિંદુઓ છે એ 3, 5 અને બીજો અંત્ય બિંદુ છે -5, -3। તો આ વિધાન સાચું છે। તો જો કે અહીં આપણો પહેલો એક્સયામ તમે કોઈ પણનો જોશો તો એક્સયામ છે 3, તો સામે અહીં -3 હોય તો જ જવાબ 0 આવશે। કે અહીં તમે ઓ મધ્ય બિંદુને ગણી લઈએ તો x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2 આ સૂત્ર મૂકીએ તો 3 - 5 ના છેદમાં 2 અને 5 - 3 ના છેદમાં 2। તો અહીં આપણને આન્સર આવશે -2 ના છેદમાં 2 અને +2 ના છેદમાં 2 એટલે -1 અને 1 એવો આન્સર આવે કે એનું મધ્ય બિંદુ આવું કંઈક આવે। પણ અહીંયા તો ઉગમ બિંદુ આપેલું છે 0, 0, તો અહીં આ વિધાન એકંદરે કેવું પડશે? ખોટું પડશે। અને જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો અહીં યામ એવો લઈ શકાય કે -3 -5 આવું લઈ શકાય તો ઉગમ બિંદુ કેન્દ્ર બનશે। ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે M00 અને N48 એનું મધ્ય બિંદુ 2, 4 છે। હા, તો આપણે લઈ લઈએ કે ભાઈ x1 + x2 એટલે કે 0 + 4 ના છેદમાં 2 અને y1 + y2 એટલે કે 0 + 8 ના છેદમાં 2। તો 4 ના છેદમાં 2 અને 8 ના છેદમાં 2 એટલે 2 દુ 4 અને 4 દુ 8, તો 2 અને 4। તો અહીં એકંદરે આ વિધાન કેવું છે? સાચું છે। કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું। અને ત્યારબાદનો હેતુલક્ષી લઈએ કે P of -3 એક x અક્ષ પરથી દોરેલા લંબપાદના યામ 0, 1 છે। તો ખાસ સમજો લંબપાદ, તો લંબપાદ અને એક લંબ અંતર આ બે ખાસ અગત્યનું છે। અહીં એવું કીધું છે x અક્ષ પર દોરેલો લંબપાદ। હવે જ્યારે પણ x અક્ષનો લંબપાદ હોય ને ત્યારે y યામ 0 હોય એટલે એનું અંતર થાય, લંબપાદના યામ થાય -30। આ છે x અક્ષનો લંબપાદ, x અક્ષનો લંબપાદ કે y યામ કેવો થાય? 0। અને જો y અક્ષનો લંબપાદ કીધો હોય તો x યામ 0 થાય। આ કયા અક્ષનો લંબપાદ છે? y અક્ષનો લંબપાદ। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો। અને જો આપણે આકૃતિ દ્વારા સમજવું હોય તો એક કાચી આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ 0 એ 1, 2, 3, 4 એ -1, -2, -3, અહીં 1, 2, 3 અને નીચે -1, -2, -3। ચાલો -3, 1 એટલે અહીં આવશે। હવે જો આને x અક્ષ પાસે યામ દોરવા જઈએ તો x અક્ષ પાસે યામ દોરવા જઈએ તો બિંદુ અહીંયા x અક્ષ પાસે શું બને? -3, 0 અને y અક્ષ પાસે દોરવા જઈએ તો શું બને? 0, 1। તો 0, 1 છે y અક્ષ પાસે બને છે અને -3, 0 છે x અક્ષ પાસે બને છે। તો આ ખાસ યાદ રાખજો, અહીં વિધાન જે છે એ ખોટું આવશે કારણ કે જે આપેલું છે y અક્ષનો લંબપાદ છે।
ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી ઉગમ બિંદુથી અંતર હમણાં જ આપણે વાત કરી કે વર્ગમૂળમાં x² + y², અને આ હેતુલક્ષી ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન છે કે O કેન્દ્રવાળા 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશ એટલે કંઈક આવો શેપ બને છે. ઓકે, હવે આનું ક્ષેત્રફળ આપેલું છે 150 અને ત્રિજ્યા આપેલી છે 5. તો લઘુચાપની લંબાઈ મેળવો. હવે જો વૃત્તાંશના ક્ષેત્રફળના બે સૂત્ર છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ πr²θ/360 આ મેઇન સૂત્ર છે. પરંતુ ઘણી વખત આપણને ચાપ આપેલી હોય ત્યારે એક સૂત્ર આવું છે 1/2 L × R. L × R એટલે કે ભાઈ L જે છે એ ચાપની લંબાઈ છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 150, 1/2 L ખબર નથી અને R કેટલા છે તો કે 5. ચાલો 2 પેલી બાજુ જશે તો અંશમાં 150 × 2 અને 5 આવશે નીચે. અહીં L × 1 એટલે L. 30 × 5 150 તો 30 દુ કેટલા થશે 60. તો અહીં આપણી જે લઘુ ચાપની લંબાઈ જે છે એ 60 અંશ આવશે. ઓકે, 60 સેન્ટીમીટર આવશે, અંશ માપમાં નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે આવા ટાઈપનો દાખલો પણ ઘણીવાર શું છે વિદ્યાર્થી આમાં ત્રિજ્યા આપેલી છે, ક્ષેત્રફળ આપેલ તો થીટા મેળવવાની ટ્રાય કરતા હોય છે, બહુ લોંગ વે થઈ જાય છે. તો આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ઘડિયાળનો મિનિટ કાંટો 5 મિનિટ ફરે તો આવૃત પ્રદેશ થકી થતા ખૂણાનું માપ શું થાય? હવે ઘડિયાળનો કાંટો 5 મિનિટ એટલે કે 2 થી 3 ઉપર આવે તો ટોટલ 12 કાપા હોય તો 360 ભાગ્યા 12 કરીએ તો આપણે 5 મિનિટ કહીએ તો 12 તેરી 36 એટલે 30 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને વિદ્યાર્થી મિત્રો? 30 અંશનો. તો 5 મિનિટમાં 30 અંશનો ખૂણો બને. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો હેતુલક્ષી છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું πr²θ/360 અથવા 1/2 L × R. L × R એટલે કે L જે છે એ લઘુ ચાપની લંબાઈ, જ્યાં એવું લખી શકીએ કે જે L બરાબર πr²θ/180 કે આ કિંમત તમે અહીંયા મૂકશો L ની જગ્યાએ તો તમને આ πr²θ/360 જ મળશે. ઓકે, અને ત્યારબાદ આજનો લાસ્ટ હેતુલક્ષી પ્રશ્ન છે કે વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. તો વર્તુળનો પરિઘ શું થાય? તો કે વર્તુળનો પરિઘ થાય 2πr અને છેદમાં છે વ્યાસ. હવે 2r એટલે શું થાય? તો કે વ્યાસ જ થાય. વ્યાસ × π/d. ચાલો, તો વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, અને આના આધારે જ આપણે પાઈની વેલ્યુ મળી છે એવું માનવામાં આવે છે. તો પરિઘ અને વ્યાસના ગુણોત્તર એ શું છે? તો કે એ પાઈ છે, એક અચળ વેલ્યુ છે પાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ આપણા 10મા હેતુલક્ષી પ્રશ્નની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મળીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.